નમસ્કાર મિત્રો ને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ભાભી, હું આવું ઠંડુ નથી ખાવાની, તમે આ જનાવર ખાય એવું ખાઓ. આટલું કહીને તેની નણંદ પુષ્પાએ થાળી જમીન પર ફેંકી દીધી. દાળ, ભાત અને શાકભાજી જમીન પર વેર વિખેર થઈ ગયા. આખા ઘરમાં એક ધડાધડ અવાજ ગુંજી ઉઠ્યો. તે અવાજ ફક્ત થાળી પડી જવાનો નહોતો, તે એક સ્ત્રીના આત્મસન્માનને ખંડિત કરવાનો અવાજ હતો. રસોડાના ખૂણામાં ઊભેલી સુધા પથ્થરની જેમ થઈ ગઈ. તેના હાથમાં રહેલા લાડુ જમીન પર પડ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે ક્રોધમાં ધ્રુજતી હોવા છતાં તેના હોઠ શાંત રહ્યા. આ એ જ સુધા હતી જે સવારે 4 વાગે ઉઠીને આખા ઘર માટે રસોઈ બનાવતી હતી, જે તેની સાસુની દવાઓથી લઈને તેના પતિના ભોજન સુધી બધું જ સંભાળતી હતી. અને આજે તે જ ઘરમાં તેને પશુના ખોરાકની રસોઈયા કહેવામાં આવતી હતી. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. નણંદ પુષ્પા શહેરમાં શિક્ષિત અને આધુનિક વિચારધારા ધરાવતી માનવામાં આવતી હતી. તે તેના માતા પિતાની પ્રિય હતી, જેને કોઈએ ક્યારેય ના કહ્યું ન હતું. જ્યારથી તેના લગ્ન તૂટી ગયા અને તે તેના માતા પિતા ઘરે પાછી આવી હતી, અને તે જ્યારથી આવી ત્યારથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. તેનો ગુસ્સો, તેનો કઠોર શબ્દ, બધું સુધા પર કેન્દ્રિત હતું. સુધા ક્યારેય જવાબ આપતી ન હતી, કારણ કે તેને શીખવવામાં આવ્યું હતું કે ઘરનું રક્ષણ કરવાની જવાબદારી સ્ત્રીની છે, ભલે તેની કિંમત મૌન હોય. તે દિવસે સુધા સવારથી જ દોડ કરી રહી હતી. તેની સાસુની તબિયત ખરાબ હતી. તેના પતિને ઓફિસ જવાની ઉતાવળ હતી અને તેના પર પુષ્પાએ આગ્રહ કર્યો હતો, આજે કંઈક સારું બનાવો ભાભી, મને રોજ એક જ દાળ ભાત ખાવાનો કંટાળો આવે છે. સુધાએ પ્રયાસ કર્યો, પરંતુ મર્યાદિત પૈસા અને સમય સાથે તે ફક્ત તે જ બનાવી શકી જે ઘરની પરિસ્થિતિને અનુરૂપ હોય છે. તેને વિચાર્યું હતું કે ગરમ રસોઈ પુષ્પાનો મૂડ સુધારી શકે છે, પરંતુ પુષ્પા પહેલો કોળિયો લેતાની સાથે જ તેણીએ નાકમાં કરચલીઓ પાડી. આ ખાવાનું ઠંડુ છે, પુષ્પા ટોણો માર્યો. સુધા ધીમેથી બોલી, મેં હમણાં જ બનાવ્યું. પુષ્પા કહે છે, કદાચ તેને ઠંડી લાગી હશે. પણ પુષ્પા તકની રાહ જોતી હોય તેમ લાગતું હતું. તેને થાળી ઉપાડી અને તેને જમીન પર પછાડી. હું આ પ્રાણીનો ખોરાક ખાવા માંગતી નથી. ઘર શાંત થઈ ગયું. તેની સાસુ તેના રૂમમાંથી બહાર નીકળી ન હતી. તેનો પતિ ઓફિસ ગયો હતો. સુધા એકલી ઊભી હતી. જમીન પર ખોરાક વેર વિખેર હતો અને તેના હૃદયમાં આશાઓ તૂટી ગઈ હતી. તે નીચે ઝૂકીને ખોરાક ભેગો કરવા લાગી. દરેક ડંખ સાથે તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. પણ પછી એક તિરાડ પડી. આ વખતે તે થાળી ન હતી. તેની સાસુ રૂમમાંથી બહાર નીકળીને આવ્યા અને ધ્રુજતા હાથે તેણે પુષ્પાના ગાળ પર થપ્પડ મારી. તેની આંખોમાં ગુસ્સો નહીં, પણ વર્ષોથી દબાયેલી પીડા હતી. બસ બસ, તેની સાસુનો અવાજ ધ્રુજતો હતો. લક્ષ્મી એવા ઘરમાં રહેતી નથી જ્યાં ખોરાકનો અનાદર થાય છે, અને જે ઘરમાં સ્ત્રીનો અનાદર થાય છે તે ઘર ક્યારેય ખુશ નથી હોતું. પુષ્પા સ્તબ્ધ થઈ ગઈ. તેને ક્યારેય કલ્પના નહોતી કરી કે તેની મમ્મી તેનો વિરોધ કરશે. મમ્મી, તું પણ? તે બોલી ઉઠી. હા, તેની સાસુએ કહ્યું, કારણ કે જો હું આજે કંઈ નહીં કહું તો કાલે તારી ભાભીનું મૌન તેને અંદરથી મારી નાખશે. સુધા ત્યાં જ જમીન પર બેસી હતી.
પહેલી વાર કોઈએ તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પહેલી વાર કોઈએ તેના ગૌરવ માટે ઊભું થયું હતું. તેના આંસુ અન્નમ હતા, પણ આજે તેમાં કોઈ અપમાન નહોતું, આજે રાહત હતી. સાસુએ સુધાને ઉપર ઉઠાવી, તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તું આ ઘરની કરોડરજ્જુ છે. જો તું તૂટીશ તો બધું તૂટી જશે. પુષ્પાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે તેનો ગુસ્સો, તેની કડવાશ એક નિર્દોષ વ્યક્તિ પર ઠાલવી રહી હતી. તે દિવસ પછી ઘરમાં બધું સંપૂર્ણપણે બદલાયું નહીં, પરંતુ એક શરૂઆત ચોક્કસ થઈ ગઈ હતી. પુષ્પા માફી માંગી. સુધાએ કહ્યું, ઠીક છે મમ્મીની જેમ હું પણ તમને થપ્પડ મારીને સીધે રસ્તે લાવી શકું છું, પરંતુ મને એમ કે બિચારીનો સંસાર તૂટી ગયો છે એટલે ગુસ્સો આવતો હશે. દુખિયારી દીકરીને કંઈ કહેવું નથી. એ પછી તે ઘરમાં પહેલી વાર ભોજન સાથે એકબીજા આદર પણ આપવામાં આવ્યો. મિત્રો, બચકા લઈને પિયરમાં દોડી આવે એ તો કદાચ દીકરીને દુઃખ હશે એવું બની શકાય, પરંતુ પિયરમાં આવીને ભાભીઓ ઉપર કે ઘરમાં કોઈ ઉપર પાવર કરે અને પોતાનું કામ પણ જાતે ન કરી શકે તો એ દીકરી ફંઠેલ હોય. એ જ્યાં જાય ત્યાં ભવાડા જ કરે. અને ક્યારેક થપ્પડ મારવાથી નુકસાન થતું નથી, પણ તેની આંખો ખોલી નાખે છે. અને ક્યારેક સંસ્કારી સ્ત્રીનું મૌન આખા ઘરને પચાવી શકે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.